નમસ્કાર. આ વિડિયો છે સાયન્સ ક્લાસ 10 ચેપ્ટર 10 પાર્ટ 20. આપણે સ્વાધ્યાયના દાખલાઓની અંદર આગળ જોઈએ. આગલા પાર્ટની અંદર આપણે 8મા દાખલા સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે શરૂઆત કરીએ આ પાર્ટની આપણા 9મા દાખલાથી. 9મા દાખલાની રકમ આવી છે: બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવ્યો છે. શું આ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? એટલે પહેલો પ્રશ્ન છે, લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે. પછી બીજો પ્રશ્ન, તમારું પરિણામ પ્રાયોગિક રીતે પણ ચકાસો અને તમારું અવલોકન સમજાવો. એટલે ખરેખર આપણને એમ કહે છે કે બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે. સપોઝ આપણી પાસે બહિર્ગોળ લેન્સ હોય તો અહીંયાથી એનો ઉપરનો ભાગ છે એને ધારો કે આપણે અડધો ભાગ કહીએ તો આ ભાગને કાળા પેપર વડે ઢાંકી દઈએ. એક કન્ડિશન એવી કે ઉપરના ભાગને એટલે કે અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દે. તો શું વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપશે? ધારો કે અહીંયા કોઈ એક વસ્તુ છે તો એનું સંપૂર્ણ પ્રતિબિંબ આપણને મળશે કે નહીં મળે, આનો જવાબ આપણે મેળવવાનો છે. તો તમે કહી શકશો આ વસ્તુમાંથી નીકળતા કિરણો છે, આપણને ખ્યાલ છે ઓપ્ટિકલ સેન્ટર O હશે, અહીંયા F1, આ બાજુ તમારી પાસે આગળ 2F1 હશે. અહીંયા વસ્તુ મૂકેલી હોય તો વસ્તુમાંથી નીકળતા કિરણો હશે. એક કિરણ F1માંથી પસાર થશે મુખ્ય અક્ષને સમાંતર, બીજું કિરણ સપોઝ થોડુંક આગળથી પસાર થયું તો આ રીતે બંને કિરણો મળશે અને જ્યાં ભેગા થશે ત્યાં આપણને પ્રતિબિંબ મળવાનું છે. એટલે તમે કહી શકશો કે હા, બહિર્ગોળ લેન્સના અડધા ભાગને કાળા પેપર વડે ઢાંકી દેવામાં આવે તો પણ લેન્સ વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ આપી શકે છે. હવે શું કામે આપી શકે છે? તો હમણાં આપણે આગળની આકૃતિ જોઈ, અડધો ભાગ ખુલ્લો છે એટલે અડધા ભાગમાંથી પ્રકાશની તીવ્રતા અથવા તો અડધા ભાગવાળી પ્રકાશની તીવ્રતા પસાર થશે અને કિરણો છે એ લેન્સ પર વક્રીભવન પામી અને ભેગા મળશે. એટલે કે પ્રતિબિંબ મળવાનું છે, પણ એમાં પ્રતિબિંબની તીવ્રતા ઘટી જશે. અડધો ભાગ ખુલ્લો હશે એટલે સામાન્ય રીતે પ્રતિબિંબની તીવ્રતા 1/4 ભાગની પ્રકાશની તીવ્રતાવાળું પ્રતિબિંબ છે એ જોવા મળે. હવે તમે જેમ ઉપરનો અડધો ભાગ ઢાંકી દીધેલો હતો એવી જ રીતના નીચેનો અડધો ભાગ ઢાંકી દો તો પણ તમને વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ તો મળે જ. તમે એટલું સ્પષ્ટ કહી શકશો કે વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ મળે, પણ પ્રતિબિંબની તીવ્રતા થોડી ઓછી હશે. જે લેન્સમાં આખો લેન્સ હોય અને એમાંથી જે પ્રતિબિંબ મળે છે એની તીવ્રતા કરતાં અડધા લેન્સમાં જે પ્રતિબિંબ મળે છે એની તીવ્રતા થોડી ઓછી હશે. બે અલગ અલગ કિસ્સાઓ આપણે ચિત્રની મદદથી સમજીએ. અહીંયા તમે જોઈ શકો છો, પહેલું કિસ્સાની અંદર લેન્સનો ઉપરનો અડધો ભાગ કાળા પેપર વડે ઢાંકેલ છે. એટલે કે અહીંયા આ ઉપરનો અડધો ભાગ છે એ કાળા પેપર વડે ઢાંકી દઈએ તો આ કિસ્સામાં વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો, એટલે કે આ આપણી પાસે વસ્તુ છે એમાંથી આવતા પ્રકાશના કિરણો બહિર્ગોળ લેન્સનો નીચેનો ભાગ એટલે આ નીચેના ભાગમાંથી વક્રીભવન પામે છે અને લેન્સની બીજી બાજુએ પ્રતિબિંબ રચે છે. એટલે અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે. હવે સેમ આવું લેન્સનો ઉપરનો ભાગ છે એ ખુલ્લો રાખી અને નીચેના ભાગને ઢાંકી દઈએ તો આ રીતની આકૃતિ મળશે તમને. આ ઉપરનો ભાગ છે એ ખુલ્લો છે, અહીંયા ઉપરના ભાગમાંથી કિરણો લેન્સમાં વક્રીભવન પામી અને ભેગા મળશે અને A', B' પ્રતિબિંબ રચશે. પણ બંને વખતે તમારે એક જ વાત કે અડધો ભાગ ઢંકાયેલો એટલે કે પ્રતિબિંબની તેજસ્વીતા અથવા તો તીવ્રતા ઘટાડે છે. આ આપણું પ્રાયોગિક રીતે પણ એને ચેક કરી શક્યા અને એનું અવલોકન કહી શકીએ. જોઈએ આપણો આગળનો દાખલો. 10મા દાખલાની અંદર 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ એટલે તમને ખ્યાલ છે બહિર્ગોળ લેન્સ, અને જો અપસારી લેન્સ કીધો હોય તો અંતર્ગોળ લેન્સ. અભિસારી લેન્સથી 25 સેન્ટીમીટર દૂર રાખી છે. કિરણ આકૃતિ દોરો એટલે
કિરણાકૃતિ દોરવાની છે, પ્રતિબિંબનું સ્થાન એટલે વી ગોતવાનું છે, પરિમાણ એટલે પ્રતિબિંબ કેવડું છે એની ઊંચાઈ ગોતવાની એચ ડેશ અને એનો પ્રકાર જણાવવાનો છે. હવે તમારે સૌથી પહેલાં તમારા મગજમાં ક્લિયર હોવું જોઈએ કેટલી વસ્તુઓ આપેલી છે. 5 સેન્ટીમીટર લંબાઈની એક વસ્તુ એટલે વસ્તુની ઊંચાઈ આપણને આપેલી છે એચ 5 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ એટલે તમને એફ આપેલું છે, કેન્દ્ર લંબાઈ છે. બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ પ્લસ હશે. વસ્તુ 25 સેન્ટીમીટર દૂર રાખેલ છે એટલે વસ્તુ અંતર યુ તમને આપેલું છે. હવે તમને એટલો ક્લિયર આઈડિયા આવી જશે. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ છે એટલે ઓથી એફ સુધીનું અંતર 10 છે અને ઓથી 2F સુધીનું અંતર લેવું હોય તો 20 થાય. વસ્તુ 25 સેન્ટીમીટરે છે એટલે 2Fથી થોડે દૂર વસ્તુ મૂકેલી છે તો એની કિરણાકૃતિ દોરવાની છે. પછી તમે પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર આપણે ગોતી શકશી. ફરીથી આપણે દાખલો ગણીએ આપણી નોટપેડમાં. તમે દાખલો ગણતી વખતે ટેક્સ્ટબુક ખુલ્લી રાખી અને રકમ બાજુમાં તમે જોઈ શકો છો. અહીંયા આવી રકમ આપેલી હતી આપણને 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ. હું અત્યારે આકૃતિ દોરવાનો ટ્રાય કરું છું. અહીંયા 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો એક અભિસારી લેન્સ આપણે દોરી નાખીએ. અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O અભિસારી લેન્સ છે એટલે બહિર્ગોળ લેન્સ થયો. તમે આકૃતિ એકદમ સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે દોરી શકશો. અહીંયા ધારો કે હું F1 લઈ લઉં, આ બાજુ લઈ લઉં છું F2 અથવા તો 2F1. અહીંયા લઈ લઉં છું 2F1, આ સાઈડ હું લઈ લઉં છું F2 અને આગળ લઈ લઉં છું 2F2. હવે તમે 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આ રીતે લઈ શકીએ. આપણે આ બાજુ લઈએ છીએ F લઈ લઉં છું અહીંયા 10 સેન્ટીમીટર, કારણ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા પ્લસ હોય. વસ્તુ છે એ 25 સેન્ટીમીટર દૂર રાખેલ છે એટલે ઓથી F1 એ 10 સેન્ટીમીટર થશે, F1 છે એ 20 સેન્ટીમીટર થશે. એટલે વસ્તુ અહીંયા રાખેલી છે. અહીંયા હું વસ્તુ રાખી દઉં છું અહીંયા 2F1ની પાસે. હવે તમારે કિરણ આકૃતિ દોરવાની છે અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર. અત્યારે કિરણ આકૃતિ દોરીએ આપણે. આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ હોય તો એ સામેની સાઈડ પસાર થશે મુખ્ય કેન્દ્ર F2માંથી. હવે બીજું કિરણ હું દોરું છું ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થતું. તો Oમાંથી પસાર થતું કિરણ, બંને કિરણો અહીંયા છેદશે એટલે આ આપણને મળશે પ્રતિબિંબ A ડેશ અને B ડેશ. તો તમે પ્રતિબિંબનું સ્થાન કહી શકશો F2 અને 2F2ની વચ્ચે પ્રતિબિંબ મળવાનું છે. હવે બરાબર જોજો, અહીંયા તમને જેટલી વસ્તુ આપેલી છે એ આ વસ્તુ અંતર છે યુ. આ વસ્તુ અંતર યુ હંમેશા માઇનસ હોવાનું એટલે યુ -25 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ એફ આપેલી છે, એફ પ્લસ છે 10 સેન્ટીમીટર. એચ તમને આપેલું છે અને આના ઉપરથી આપણે આગળની કિંમતો મેળવીએ. જોજો બરાબર. અહીંયા સૌથી પહેલાં આપણને વસ્તુની ઊંચાઈ આપેલી છે એને હું એચ કહું તો એચ બરાબર તમને આપેલું છે +5 સેન્ટીમીટર. આગળ જોઈએ 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ એટલે એફ બરાબર છે +10 સેન્ટીમીટર. બહિર્ગોળ લેન્સ એટલે કેન્દ્ર લંબાઈ પ્લસ. વસ્તુ અંતર આપેલું છે યુ 25 સેન્ટીમીટર, પણ વસ્તુ અંતર હંમેશા માઇનસ હશે એટલે યુ બરાબર લખી નાખું છું -25 સેન્ટીમીટર. હવે સ્થાન ગોતવાનું છે એટલે વી બરાબર ક્વેશ્ચન માર્ક. તમે અહીંયા પહેલું સ્ટેપ લખી શકો બહિર્ગોળ લેન્સનું સૂત્ર અથવા તો લેન્સના સૂત્ર મુજબ 1/v - 1/u = 1/f. આ સૂત્રને લેન્સનું સૂત્ર કહેવામાં આવે. હવે તમારે ગોતવાનું છે વી એટલે હું અહીંયા 1/v ને સૂત્રનો કરતા બનાવું એટલે એક સ્ટેપ આવું થઈ જશે 1/v = અહીંયા 1/f -1/u છે, સામેની સાઈડ જશે એટલે +1/u. એટલે હવે તમારી પાસે આ 1/v = 1/f. એફની કિંમત થશે 10 સેન્ટીમીટર એટલે અહીંયા +10 લખું છું. અહીંયા +1/u તમને આપેલું છે -25 એટલે અહીંયા લખી નાખું છું -25.
તમે સાદુરૂપ આપશો એટલે અહીંયા આવું થઈ જશે 1/10, આ માઇનસ પ્લસમાં માઇનસ થઈ જશે એટલે અહીંયા -1/25. હવે આપણે લસા લઈ લેશી તો આનો લસા થશે 50. એટલે તમે આવું લખી શકશો, અહીંયા હું 50 લસા લઈ લઉં તો 10 ને 5 વડે ગુણશી એટલે 50, ઉપર 5 થઈ જશે, માઇનસ 25 ને 2 વડે ગુણીએ એટલે 50, એટલે ઉપરના ને 2 વડે ગુણવાના, એટલે તમારી પાસે 1/v બરાબર ઉપર 3 થઈ ગયા, નીચે થઈ જશે 50. તો હવે તમે બંને બાજુ વ્યસ્ત કરો તો v બરાબર થઈ જશે તમારી પાસે 50/3. એટલે અહીંયા vનો જવાબ મળી ગયો 50/3. 50/3 તમે ભાગાકાર કરો એટલે થઈ જશે 16.67 સેન્ટીમીટરની આસપાસ. એટલે તમે 16.7 કહી શકો અંદાજિત. જો આગળનો અંક રાઉન્ડિંગ ઓફ કરી નાખવો હોય એટલે આ કાઢી નાખવો હોય તો આંકડો કાઢવાનો છે એ 5 કરતાં મોટો હોય તો આગળમાં 1 ઉમેરી દેવાનો, એટલે આગળ થઈ જશે 16.7. એટલે કે 6માં 1 ઉમેરી દો તો 16.7 થઈ જશે. જો તમારે જે અંક કાઢી નાખવો છે એ 5 કરતાં નાનો હોય તો એમનેમ કાઢી શકો, અને જો બરાબર જ કાઢી નાખવાનો અંક છે એ 5 હોય તો તમારે આગળનો આંકડો એકી હોય તો 1 ઉમેરવાનું, અને આગળનો અંક બેકી હોય તો એમનેમ કાઢી નાખવાનો. આ અંકને રાઉન્ડિંગ ઓફ કરવાનો નિયમ છે જે તમારે આગળ 11 સાયન્સની અંદર આવશે, પણ તમે આ ખાસ ધ્યાન રાખજો એટલે તમારી ભૂલ ન થાય. તો આપણને અહીંયા જવાબ મળી ગયો છે, પ્રતિબિંબનું સ્થાન મળી ગયું છે 16.7 સેન્ટીમીટર. હવે પ્લસ મળ્યું છે એનો મતલબ એમ કે લેન્સની બીજી બાજુ એટલે કે વસ્તુની વિરુદ્ધ બાજુએ તમને પ્રતિબિંબ મળવાનું છે. વિરુદ્ધ બાજુએ મળશે તો તમને ખ્યાલ અત્યારથી જ આવી જાય પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું હોવાનું. હવે મારે ગોતવાનું છે પ્રતિબિંબનું પરિમાણ. જોજો બરાબર, આપણે સૂત્ર મોટવણીનું છે જ આપણી પાસે, m બરાબર h'/h ઇઝ ઇક્વલ્સ ટુ v/u. આની અંદર હું h' સૂત્રનો કરતાં બનાવું એટલે h સામેની સાઈડ ગુણાઈ જશે. તમે v, u અને hની કિંમત યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો નોટબુકમાં. vની 16.7 મળેલી છે, uની કિંમત આપણી -25 સેન્ટીમીટર છે અને hની કિંમત છે 5 સેન્ટીમીટર. હવે હું આ કાઢી નાખું છું, તમે નોટ ડાઉન કરી લેજો બુકની અંદર. હવે હું ફરીથી આગળ વધું છું, અહીંયા એમની કિંમત પાછી લખી નાખું છું, m બરાબર h'/h ઇઝ ઇક્વલ્સ ટુ v/u. હવે હું h' સૂત્રનો કરતાં બનાવું તો h સામેની સાઈડ ગુણાઈ જશે એટલે v/u ગુણ્યા h. હવે આગળ વધીએ આપણે આના સાદુરૂપમાં, એટલે h' બરાબર તમારી પાસે vની કિંમત છે 50, vની કિંમત આપણે મેળવેલી છે 16.7, એટલે હું અહીંયા vની કિંમત લખું છું 16.7 લખી નાખીએ આપણે અહીંયા. હા, કાઢી નાખું છું, અહીંયા vની કિંમત લખું છું 16.7, hની કિંમત છે આપણી પાસે 5 અને uની કિંમત છે આપણી પાસે -25. એટલે અહીંયા સાદુરૂપ આપશી આ 5 થઈ જશે. હવે h' સાદુરૂપ તમે 16.7 ભાગ્યા -5 કરશો એટલે જવાબ મળશે -3.3 સેન્ટીમીટર. એટલે -3.3 મળ્યો એનો મતલબ એમ કે પ્રતિબિંબ ઉલટું મળવાનું છે, અને ઉલટું પ્રતિબિંબ હોય એ વાસ્તવિક પ્રતિબિંબ હોય. એટલે તમે h' નો જવાબ 3.3 સેન્ટીમીટર તમને મળી ગયો. એટલે પ્રતિબિંબની ઊંચાઈ થઈ ગઈ 3.3 સેન્ટીમીટર. હવે વસ્તુની ઊંચાઈ હતી 5 સેન્ટીમીટર, એટલે પ્રતિબિંબ કેવું મળે છે તો કે વસ્તુ કરતાં નાનું. જોઈએ આપણો આગળનો દાખલો, સરળ દાખલો હતો આ, બરાબર ધ્યાન રાખજો એટલે આવડી જશે. સેમ એના જેવો જ છે. આગળના દાખલામાં 11મા દાખલામાં આપણે જોઈએ 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ. એટલે તમને હવે અંતર્ગોળ લેન્સ આપેલો છે,
10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. એટલે અંતર્ગોળ લેન્સ 15 સેન્ટીમીટરનો છે, 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. વસ્તુને લેન્સથી કેટલી દૂર હશે અને કિરણ આકૃતિ દોરો. બરાબર જોજો, અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ આપણે ઋણ લઈએ છીએ, એટલે 15 સેન્ટીમીટરનો કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ છે અને 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. એનો મતલબ એમ કે વસ્તુ લેન્સના ઓપ્ટિકલ સેન્ટર O અને મુખ્ય કેન્દ્ર Fની વચ્ચે છે. પછી વસ્તુને કેટલી દૂર રાખી હશે, એટલે વસ્તુ અંતર U તમારે ગોતવાનું છે, પ્રતિબિંબ અંતર આપેલું છે અને કેન્દ્ર લંબાઈ આપેલી છે. એટલે આ તમને F આપેલું છે, આ દૂર પ્રતિબિંબ રચે છે એટલે V આપેલું છે, કેટલી દૂર રાખેલી હશે વસ્તુને એટલે U તમારે ગોતવાનું છે અને એના માટેની કિરણ આકૃતિ દોરવાની છે. ફરીથી આપણે દાખલો ગણીએ. આગળ વાત કરી ગયા એ પ્રમાણે તમે નોટપેડની અંદર દાખલો ગણીએ છીએ આપણે, તમે તમારી બુક બાજુમાં રાખી શકશો. હવે પહેલાં હું કિરણ આકૃતિ દોરવાની ટ્રાય કરું. અંતર્ગોળ લેન્સ છે, તમે કિરણ આકૃતિ બરાબર સમજી લેજો. આ અંતર્ગોળ લેન્સની રચના કરીએ આપણે. આ અંતર્ગોળ લેન્સ આ ઓપ્ટિકલ સેન્ટર O, આ F1 અને 2F1, આ સાઈડ થઈ જશે F2 અને 2F2. હવે તમારે કેન્દ્ર લંબાઈ તમને આપી દીધેલી છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ, એટલે અહીંયા આપણે લખી શકશી આ F1 ઓથી F1 15 સેન્ટીમીટર. આગળ વસ્તુ 10 સેન્ટીમીટર દૂર મૂકેલી છે, એનો મતલબ એમ કે વસ્તુ અહીંયા ક્યાંક મૂકેલી છે 10 સેન્ટીમીટર દૂર. હવે તમારે અંતર્ગોળ લેન્સ તેનાથી 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. આપણી ભૂલ થઈ છે અહીંયા આકૃતિમાં, આ વસ્તુ નથી, પ્રતિબિંબની રચના થાય છે અહીંયા. એટલે પ્રતિબિંબ અંતર આપેલું છે તમને 10 સેન્ટીમીટર, અહીંયા V આપેલું છે આ ઓપ્ટિકલ સેન્ટર O થી. તો તમારે વસ્તુ કેટલી દૂર રાખેલી હશે એટલે વસ્તુ અંતર U શોધવું પડશે. વસ્તુ અંતર ગોતી પછી આપણે આકૃતિ દોરવી પડશે. જો વસ્તુ અંતર તમને 30 કરતાં મોટું મળે અથવા તો કેન્દ્ર લંબાઈ તમને અત્યારે આપેલી છે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો અંતર્ગોળ લેન્સ છે. જો વસ્તુ અંતર તમને 30 મળે તો 2F1 ઉપર વસ્તુ હશે ને એનું પ્રતિબિંબ ક્યાં મળે છે એ આપણે ગોતવાનું છે. એટલે આપણે જોઈએ આગળ, પહેલાં વસ્તુ અંતર ગોતી લઈએ. ફરીથી અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર, એટલે હું F બરાબર લખું છું અહીંયા, F બરાબર -15 સેન્ટીમીટર, કારણ કે અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ માઇનસ હશે. હવે પ્રતિબિંબ અંતર આપેલું છે તમને V, તો V બરાબર થઈ જશે -10 સેન્ટીમીટર. તમારે ગોતવાનું છે વસ્તુ અંતર U. હવે લેન્સનું સૂત્ર આપણે વાપરવાનું છે 1/V -1/U ઇઝ ઇક્વલ્સ ટુ 1/F. એટલે અહીંયા લેન્સનું સૂત્ર વાપરીએ, જેમાં 1/U ને સૂત્રનો કરતા બનાવીએ, એટલે 1/U ઇઝ ઇક્વલ્સ ટુ, તમે આવું કહી શકો, આ 1/U માઇનસ છે સામેની સાઈડ જાય તો પ્લસ થાય, તો અહીંયા 1/V માઇનસ થઈ જશે 1/F. હવે તમે 1/V એટલે અહીંયા 1/U ઇઝ ઇક્વલ્સ ટુ 1/V એટલે 1/-10 માઇનસ F એટલે -15 છે. તો તમે આનું સાદુરૂપ આવી રીતે આપી શકો, 1/U ઉપર માઇનસ કરી નાખું છું, અહીંયા -1/10 એટલે કે 10, અહીંયા 15 છે એ માઇનસ છે એટલે આ માઇનસ પ્લસ થઈ જશે, +1/15. હવે આ 1/U બરાબર તમારે લસા લેવાનો છે, તો લસા થઈ જશે 30. એટલે તમારું આગળનું સ્ટેપ આવું થઈ જશે. અહીંયા લસા લઈ લઉં છું હું 30, અહીંયા 3 થઈ ગયા ઉપર, એટલે અહીંયા 10 ને 3 વડે ગુણ્યા તો 30, એટલે ઉપર -3 વત્તા થઈ જશે 2. એટલે 1/U બરાબર તમારી પાસે થઈ જશે -1/30, તો U બરાબર થઈ જશે -30 સેન્ટીમીટર. એટલે વસ્તુ અંતર
તમને -30 મળેલ છે. એટલે કે 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સથી વસ્તુ 10 સેન્ટીમીટર દૂર પ્રતિબિંબ રચે છે. એટલે વસ્તુ અંતર -30 સેન્ટીમીટર થયું. એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં ડબલ અંતરે વસ્તુ છે એ મૂકેલ છે. હવે અંતર્ગોળ લેન્સ માટે કિરણ આકૃતિ દોરીએ તો તમને વધારે આઈડિયા આવી જશે. આ ફરીથી આપણે આકૃતિ દોરીએ. શરૂઆતમાં આપણે દોરેલી હતી, પણ થોડો સુધારો સાથે દોરીએ, કારણ કે વસ્તુ અંતર મેળવીને પછી જ આકૃતિ દોરશી તો વ્યવસ્થિત થશે. અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા મુખ્ય કેન્દ્ર F લઈ લઉં છું. એટલે કે અહીંયા F1 હતું, અહીંયા લઈ લઈશે આપણે 2F1, આ બાજુ F2 અને 2F2. તમને 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ કીધું છે અંતર્ગોળ લેન્સમાં, એટલે કેન્દ્ર લંબાઈ અહીંયા આવી જશે 15 સેન્ટીમીટર. હવે વસ્તુ અંતર તમે 30 મેળવેલ છે, એટલે વસ્તુ અંતર અહીંયા આવી ગયું. આ વસ્તુ અંતર 30 સેન્ટીમીટર. હવે તમારે પ્રતિબિંબ મેળવવાનું છે, તો પહેલું કિરણ આપણે મુખ્ય અક્ષને સમાંતર લઈએ. એ કિરણનું પરાવર્તન થશે આમ ઉપર તરફ, વક્રીભવન થશે ઉપર તરફ, અને કિરણ Fમાંથી વિકેન્દ્રિત થતું હોય એવો ભાસ થાય. જો બીજું કિરણ હું ઓપ્ટિકલ સેન્ટર Oમાંથી પસાર થતું દોરું તો આ રીતનું મળશે. કોઈપણ જાતના વિચલન વગર કિરણ આગળ વધશે, બંને કિરણો અહીંયા છેદશે, એટલે આપણને પ્રતિબિંબ આ જગ્યા ઉપર મળશે. તો આ તમારી કિરણ આકૃતિ થઈ. અહીંયા વસ્તુને AB નામ આપીએ તો સેમ પ્રતિબિંબને નામ આપી દઈએ આપણે A' અને B'. તો આ તમારી એક્ઝેક્ટ કિરણ આકૃતિ થઈ. આ કિરણ આકૃતિ તમે માપ સાથે દોરજો ટેક્સ્ટબુકની અંદર, તમારી નોટબુકની અંદર, તો તમને એકદમ સરસ આકૃતિ દોરી શકશો અને પૂરેપૂરા માર્ક્સ તમે એમાં મેળવી શકો. આપણો નેક્સ્ટ સમ 12મો સમ છે, એ આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈએ.